બનાસકાંઠા જિલ્લાની નવરચિત ઓગળ તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી છે। આ જાહેરાત સાથે જ સ્થાનિક રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને 12 સભ્યોનું સમર્થન મળતા ભાજપનો ભવ્ય વિજય થયો છે। ઓગળ તાલુકા પંચાયતની આ ઐતિહાસિક પ્રથમ ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી નિરીક્ષક તરીકે ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ અને ઓગળ તાલુકા વિકાસ અધિકારી જેડી રાવલની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી। મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના પ્રમુખ પદના ઉમેદવારના સમર્થનમાં 12 સભ્યોએ હાથ ઊંચો કરીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો, જ્યારે સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 8 સભ્યોનું સમર્થન સાંપડ્યું હતું। આમ 12-8ના સ્પષ્ટ બહુમત સાથે ભાજપે ઓગળ તાલુકા પંચાયત પર સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે। ઓગળ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોર, ઉપપ્રમુખ તરીકે ભારતીબેન નિરંજનભાઈ ઠક્કર, કારોબારી અધ્યક્ષ તરીકે સિદ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા, દંડક તરીકે રિંકુબેન પ્રકાશભાઈ જોશી, પક્ષના નેતા શૈલેષભાઈ હેગાભાઈ ભરવાડ। ઓગળ તાલુકાની સ્થાપના બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતના બોર્ડ અને હોદ્દેદારોની નિમણૂક થતાં જ ભાજપના કાર્યકરો, આગેવાનો અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી ગુલાલ ઉડાડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, જીકે ટીએસ, જિલ્લા પ્રમુખ ડીડી ઝાલેરા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક અગ્રણીઓ અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહીને નવા પ્રમુખ નીતાબેન ઠક્કર, ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર સહિત સમગ્ર નવી ટીમને શુભકામનાઓ પાઠવીને મોં મીઠું કરાવ્યું હતું। નવનિયુક્ત હોદ્દેદારો ટૂંક સમયમાં જ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળશે। નવી ટીમ આવવાથી ઓગળ તાલુકાના વિકાસ કામોને નવી ગતિ અને વેગ મળશે તેવી આશા સ્થાનિક જનતા રાખી રહી છે। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ સાથે કનુજી ઠાકોર, ઓગળ, બનાસકાંઠા।